ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે બધા વહેલા ઉઠી, વહેલા નાહી ધોઈ નવરા થઈ ગયા છે, પૂજા બધું મસ્ત કરી લીધું છે। તો આજે જો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, તો બધાને હેપી નવરાત્રિ। કા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। જો આજે નવરાત્રિનો ભાઈ પહેલું નોટું છે, બધાને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા। તહેવાર હોય ને એટલે અલગ જ માહોલ હોય, અલગ જ ખુશી હોય, અલગ જ મજા આવે। નવા નવા કપડાં પહેરવાની, પછી માતાજીની પૂજા કરવાની। એમાં રાત જેવી થાય ને અંધારું, બધી જગ્યાએ છે ને બધા સિરીઝ ચાલી થઈ જાય, લાઈટ પછી સ્પીકર ગીત માતાજીના વાગવા માંડે, અલગ જ માહોલ હોય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? હાલો જો આજે તો નાઈ ધોઈ માતાજીની પૂજા પાઠ થઈ ગયા છે, ડુંગરા પૂજન થઈ ગયું છે અને હવે બધા નાસ્તો કરવા બેસી છે। નાસ્તામાં તો કઈ બનાવ્યું નથી, પણ આજે તો સફરજન સુધારી રાખ્યું છે, તો બધા સફરજન ખાય તો હાલો બધા સફરજન નાસ્તો કેવડા સફરજન છે, એકમાં 3 જણા ખાય છે, કિલો નાના હોય ને થોડા 250 બહુ મોટા હોય ને 300 કિલો, અત્યારે 50 કિલો ને 150 કિલો થઈ ગયા। બે સફરજન 150 ના લેવતા આપણા હોસ્પિટલ માવડામાં એમ થાય કે અવડું ફૂટશે ને અવડાવડા સમય ને માન છે ઘણી ટમેટા બધું 20 નું 30 નું કિલો છે, પછી ઈ ટમેટા ને 150 ના 4 કિલો થઈ ગયા। રોટલી ને રોજ ખાતા હોય કે સફરજન દુનિયાના સફરજન નાસ્તો કરો બધા। હાલો બધા સફરજન નો નાસ્તો કરવા, નાસ્તો કરી લઈએ પહેલા, પછી કઈક ગરબો લેવા જવું। કાં છે તો ગરબો લેવા જવું છે, માતાજીની ચૂંદડી લેવા જવું છે, એવું બધું બાકી જાય છે। ગરબો આજે આપણે લેવા આપણે અગરબત્તી ને એવું બધું તો મમ્મી લઈ આવ્યા પડ્યું છે, એ પૂરું થઈ જાય પાછું નવું લઈ આવશું। એટલે દર વખતે શું થાય, અમે આ વખતે નવું લઈ આવીએ, ધૂપ ને બધી જૂનું ઓલી વસ્તુ હોય ને બધી પડી રહી ને નવી વસ્તુ વપરાતી રહી। અત્યારે હે ને આ ટાઈમે આપણે રિનોવેશન આવતું હતું ઘરમાં, તો અમે ઉપર સ્થાપના કરી હતી, ઉપરના રૂમમાં સ્થાપના કરી હતી અને સવારથી સાંજ આખો દી કામ જ હોય નીચે અને ઉપર રૂમમાં સુતા। આ બધું તો આખું ખાલી કરી નાખ્યું હતું ને અમે આંટીને ઘેર રહેતા હતા કા આપણે ત્યાં જમવાનું નાસ્તો બધું ઉપર રાખ્યું એક વર્ષથી કે ટાઈમ જતા વર્ષથી થઈ ગયું આપણે ટાઈમ જતા હું વાર લાગે એટલે નોરતા ટાઈમે જ ખોલ્યું હતું કે શ્રાદ્ધમાં ખોલ નાખ્યું હતું? શ્રાદ્ધમાં ખોલ નાખ્યું હતું, શ્રાદ્ધમાં નવરાત્રીમાં ચાલુ કર્યું એને। નોરતા ને 2-3 દિવસ પહેલા ચાલુ થયું કામ। 9 દિવસ નોરતા કલ્પેશભાઈ નો કહેતા વહેલું કામ કરી નાખો, દિવાળી આવી જાય, કામ કરીને થાકી જાવ, તહેવાર ને હરકે કરી ગઈ નોટ કેતા બોલો વર્ષથી થઈ ગયો આપણે આ લાદી કરી અને બાકી તો મમ્મી તો બહાર ખાટલે ઉતા ને અંજલી એકલી રૂમમાં હતી, એવા મચ્છર કેડતા ને એમાં એને સ્પીકર ગીત વગાડતા, બે પંખા રાખી અને સ્પીકર માથે ગરબા બધું વાગતું, બાજુમાં એમાં ગરબી થાય તો 1-2 વાગે લાગી તો હાલતું જ હોય છે। ઓમે નીંદર ન આવે અને મચ્છર એવા કરતા થાય। ગરમી ત્યારે થતી ને એટલે બધા રૂમમાં આખો સામાન ભર્યો હતો એટલે વધારે પેલા કલર હતો ને તો દર દિવાળીમાં માથે હાથે કલર કરતા અને ઝારા કચરા કરતા અને એવું બધું કરતા। જોવો પડે કયો કલર છે, ઈ જ કલર નો પોપટી હોય ને પોપટી ઉકેલીને લઈ જવી પડે, દુકાન દેખાડવી પડે, આવી રીતનો કલર આપો, નકર બદલી જાય તો પછી હા ઓલો માથે કલર હરખો ન લાગે, એટલે ઈ કલર લઈ આવવું પડતું દર વખતે મારો પડે। લાદી લાગી ગઈ આખા જિંદગીનું શાંતિ, અમારે કલર મારવો ન પડે, ઓલો ભેજ લાગે તો આખી ઉકળી જાય કરવાનો કલર જ હતો ને પછી જો બધે લાદી નાખી થઈ ગયું તો લાદી કરી નાખી આપણે। શિયાળામાં તો લાદી બહુ ઠંડી થાય, વધુ ઠંડી લાગશે, બહુ ઠંડી થાય, નો કઈ કલર ખરાબ થાય કાંઈ નહીં, ખાલી પોતા મારતી એટલે ચોખ્ખો ચણા થયો મસ્ત લઈ આવ્યા છીએ સરસ મજાનો। જો ગરબો લઈ આવ્યા છે અને હારે આપણે ગાંઠિયા લઈ આવ્યા છે, જો કે ભૂખ લાગી હતી ને પણ કંઈક અલગ કલર લીધો છે, મસ્ત ગરબો આવી ગયો છે સરસ પૂરનો। જો આ છે લાલ કલરનો હતો એટલે વણ કીધું એવો સેમ નથી લેવો, કંઈક અલગ કલર લઈએ એટલે આપણે એવો લઈ આવ્યા છીએ। આ રહ્યો જો આ ઉપર પડ્યો, અહીંયા હું એ ઓલા ડબ્બામાં ભરવાના છે ને। જો આપણે મસ્ત નાસ્તો લઈ લીધો છે, ફાફડી ગાંઠિયા છે, ચટણી છે, મમ્મીએ ડુંગળી ભાઈ ને ડુંગળી વગર ગાંઠિયા ગળે ઉતરે નહીં,
હારે આપણે આ ગોપાલના ફ્રેમ્સ લઈ આવ્યા છીએ. જો સ્ટીક છે ને વાટકાઈ લીધા છે. પેલા કેવડા આવતા હોય એકમાં તો બઠા થઈ જતા અને અત્યારે જો હા અટલાકડા આવે હવા આવે ખાલી ભરેલી. જો તો હા અટલુકડું આવે 5 રૂપિયામાં. જો હાલો બધા નાસ્તો કરવા, મસ્ત નાસ્તો કરી લઈએ. 1 વાગી ગયો ને જમવા માટે બધા બેસી ગયા છીએ. તો ગરમા ગરમ રોટલી, દાળ પાલક છે, આંટીએ મોકલાવી હમણાં. રીંગણા બટાટાનું શાક મમ્મીએ મસ્ત મજાનું બનાવ્યું છે. પછી ફુદીના અને મરચાંની ચટણી, લીલી હળદર, પછી ચીબડાનું સ્લાડ. આજ મમ્મીએ કેરી જો મસાલાવાળી કેરી કરી છે, ઠંડી છાશ ને ભાત આવું બધું જમવાનું હોય. તો ગરમા ગરમ રોટલી જો અંજલીમાં કરે છે. હું મમ્મી જમવા માટે બેસી ગયા છે. ગરમા ગરમ રોટલી હોય તો 2 રોટલી વધુ ભાવે કા. હાલો આવી જાઓ બધા જમવા. 3 વાગી ગયા છે ને અંજલિયા જો ગરબો સવારમાં લઈ આવ્યા હતા નવો. તેમાં હજી થોડીક ડિઝાઇનમાં બધી બાકી હતી સ્ટોન ચોંટાડવાના. તો એ કે અહીંયા અલગ ચોટા એની પાસે પડ્યા હતા. જો હવે બધા સ્ટોન પડ્યા એની પાસે. તો કે હું ચોટા કાવું કરવા માંડી જો અત્યારે. દાદા પાસે સાદો ગરબો લેવડો આ ડિઝાઇન કાંઈ નહીં, ખાલી સાદો ગરબો. પછી એમાં હાથે ઘેરે ડિઝાઇન કરી પેલા ડિઝાઇન કરી લેવાય પછી માથે સ્ટોન ચોંટાડવાના એમ. વધુ સ્ટોન ચોંટાડે ને તો વધુ ડિઝાઇન્સ હોય ને તો વધુ ગરબો સરસ લાગે. આ બધી ડિઝાઇન તો જો લાઈનમાં તો હતી જ, પણ હજી ગોળ ગોળ અંડલી કરીને આ કરીને કે આ ગોળ ગોળ હા જો એ નહોતી ખાલી એમણે એટલે સ્ટોન ચોંટાડ્યા બધા. દર વખતે લાલ ગરબો, આ વખતે ગુલાબી ગરબો છે કા. સરસ છે બાકી. હા એટલા બધા સ્ટોન જોઈને પાસે પડ્યા અલગ અલગ ડિઝાઇન. એ કઈ જગ્યાએ લાઈનમાં? હા ડિઝાઇન સારી આવી. એને પાછા આના જેવી જ છે ડિઝાઇન. એટલે એવા સ્ટોન પાસે સેમ ટુ સેમ જ ડિઝાઇન છે. મસ્ત લાગશે. વાહ ભાઈ વાહ. આજ તો જો માતાજીનું પેલું નોરતું છે. રાતના મજા આવશે બધા આરતી કરવાની. પછી ગરબાની સ્થાપના કરશું કા. 3:30 વાગે વરસાદ ચાલુ હતો ભાઈ. હમણાં રહ્યો વરસાદ 10-15 મિનિટ વરસાદ આવીને વહી ગયો હે. આ જો અન્ય કરે અત્યારે ગરબામાં સ્ટોન ચોટાડ્યા ડિઝાઇન કરી કરીને કા. હા તો જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને આપણે 4:30 આપણો ગરબો મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યો હતો. ને પછી જો નીચે આવ્યા, કપડાં બધા પડ્યા હતા ને 2 દિવસના પડ્યા હતા. જો એ હંકેલી ને બધા વ્યવસ્થિત કપડાં કબાટમાં મૂકી દીધા ને મમ્મીને જો નીચે લઈ આવ્યા હતા. એને આજ બધું ચાદરાને બધું ઓલા રૂમમાં સેટીનું બધું ધોયું હતું ને એ બધું મમ્મીએ કર્યું. ને મમ્મી માર્કેટે વહી ગયા છે, આંટીને બધું લેવાનું હતું એટલે એમ ભેગા જ ગયા છે. ને અમારે કંઈક લેવું હોય છે તો મમ્મી લે. બાકી શાકભાજીની તો હજી કાંઈ જરૂર છે નહીં, પણ ઈબાને હલાઈ જાય ને એમ જો મમ્મી ગયા છે. ને આપણો જો ગરબાનો મસ્ત ફાઇનલી લુક મસ્ત થઈ ગયો છે. ગરબો આપણો કમ્પ્લીટ. જો આપણે આ રીતે બસ તો બધું ચોંટાડી દીધું છે. તો જેટલું પડ્યું હતું ને એ બધું આપણે જામ ચોંટાડી દીધું છે. એકદમ મસ્ત કેવો સરસ થઈ ગયો છે. આમાં થોડાક ઘઉં નાખીને પછી હજી તો વાર છે પેટાવાની. દીવાબત્તી કરશું ત્યારે દીવાબત્તી ટાઈમે ઓલું કરશું. પછી જો ઉપર આપણે છાણા ગોતવા ગયા હતા તો પોરના હતા તો એ હજી હાચવી રાખ્યા છે. લાકડાના થોડોક છોલ ઓલા નાના નાના કટકા ને છાણા એ લઈને તડકે નાખ્યા હતા. પછી વરસાદ આવ્યો ને તો અંદર મૂકી દીધા છે. તપી જાય ને તો ફટાફટ હળગે. તો ઓલો ધૂપિયામાં અત્યારે ધૂપ કરવાનો હોય ને કોડિયાને એવું કરીએ પણ આ ધૂપ જેવો ન થાય એટલે આપણે થોડોક આમ છાણામાં ઓલો ધૂપ નાખીને એ ધૂપ આખા ઘરમાં ફેરવીએ. 9 દી અમે એવો ધૂપ કરીએ નોરતામાં. એટલે જો એ છાણા હજી નીચે લેવાનું બાકી છે. ઉપર સીડી રૂમમાં હતા તો ઉપર રૂમમાં કાઢીને રાખી દીધા છે. તો હું તોરણ કરતી હતી ને તો ત્યાં 6 વાગવા આવ્યા છે તો કીધું પહેલાં કચરા વારી નાખું ને પોતા કરી નાખું. પછી દિયાથમી જે કચરા ન વરાય તો પછી દીવાબત્તીનો ટાઈમ થઈ જાય ધૂપ કરવાનો તો પછી ન મજા આવે. એટલે નોરતામાં 2 ટાઈમ કચરા પોતા થાય અમારે. આવી અહીંયા માતાજીના પગલાં લગાડે છે. અમે એમનેમ લગાડ્યા હતા ને તો ઉખડી જાય છે. હાવણી જે ભરાય ને તો એટલે ઓલું ફેવિસ્ટિક લઈને કીધું કે ચોંટાડી દો ને. આંગળી ચોટી ગઈ હતી, ચામડી ઉખડી ગઈ, ધ્યાન રાખવું પડે ભાઈ. આવતી દિવાળીએ મેં કાંડ કર્યા હતા. અહીંયા રસોડાનો ઉમરો છે ને અહીંયા મેં તોરણ લગાડવાનું કર્યું હતું. તો ઓલા આવે છે સ્ટીલના ચોંટાડવાના ઝીણા ઝીણા. તો એમાં ટેપપટ્ટી હોય તો એ ટેપપટ્ટી ઉખેડીને એમાં મેં ઓલું
આ ફેવિસ્ટિક લગાડીને ચોંટાડવા ગઈ ને તો આંગળીને અંગૂઠા આમ ચોટી ગયા ઉખડે જ નહીં. પછી જોરથી આમ ખેંચ્યા ને તો અંગૂઠામાંથી ફળદું ઉખડી ગયું હતું. તે દુને આપણે ફેવિસ્ટિક અડતા નથી. વરસ દિવસ થઈ ગયો આપણે ફેવિસ્ટિક અડ્યું જ નથી. એટલે જો ભાઈ પાસે આપણે કરાવીએ છીએ. આરામથી કરાય તો કાંઈ વાંધો નહીં. ભાઈને 10 વાર કહીને તો 1 વાર કરી દઈએ. એટલે આપણે હું મમ્મી પાછા ઉતાવળા બહુ રહ્યા એટલે હું મમ્મી ફટાફટ હાથે કરી નાખીએ. એમ કરીને અમે બે કરવા માંડીએ. ભાઈકનું કામ બધું આરામથી હોય ને શાંતિથી હોય. મારું મમ્મીનું થોડુંક ઉતાવળથી હોય એમ. તમે ધ્યાન રાખજો. તો કહો ધ્યાન રાખ. કપડેથી આમ દબાવે. હાલ્યો નેપકિન જોતું હોય તો હાલ્યો. હાથ નો અડાડો. એ સારું જ છે નેપકિન. હા બસ એમ. મમ્મીએ સવારે કંકુથી સાથિયા કર્યા હતા. ઉમરા પૂજન કર્યું હતું ને કલર પડ્યો છે તો કલરથી કરી નાખવા છે. પછી એના માથે કંકુથી કરીએ ને તો સરસ થાય. સ્વસ્તિક ઉમરામાં મમ્મી કે હોવા જોઈએ. એટલે આપણે કલરની ડબ્બીઓ પડી છે પણ પીછી હવે હાથ વગી નથી. ક્યાં આવી છે ખબર નથી. નાની ઓલી પીછી આવે ને છોકરા ઓલા કલર કરતા હોય એનાથી મસ્ત હાથીઓ દોરાઈ જાય. હોય તો જવા દઉં. ના આવે ઓલું એનું ઢાંકવાનું આવે ઢાંકી દો પાછું કંઈક કામ લાગે. જાવ થોડું દેવો એટલે હાઈટનું કામ તો એવું જ છે. એમ બહુ ન હાથ અડાડતા. બસ અહીં રાખી દો. હાલો કચરા પોતા કરી નાખીએ. અને આજે પીઝા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ભાઈ. કાલે જ થઈ હતી પણ કાલે પછી ટાઈમ નથી. મોડું થઈ જાય. ઘરે બનાવીએ ને તો 2 કલાક ઓછામાં ઓછી લાગે અને ખાઈ ન શકીએ. પાછું કાલે પછી મંગળવાર છે તો પછી કાલે આપણે જવું ને કાંઈ ઈગલ જવું દર્શન કરવા જવું છે ગણપતિ બાપાના. હા એ ઓલા સાથિયાના. એટલે પીઝા ખાવા છે તો હવે મમ્મી આવ્યા પછી નક્કી કરીએ કાંઈક. જો બહારથી લઈ આવશું તો રાતના જમવામાં પીઝા જ છે આજે. મજા આવશે. કેટલો ટાઈમ થઈ ગયો બહારના પીઝા નથી ખાતા. ઘરે બનાવીને તો ખાતો પણ બહારના ભાવતાય નથી. અને ક્યારેક હાલી જાય બહુ ઈચ્છા થઈ હોય ને તો. બાકી ઘર જેવો ટેસ્ટ ન આવે પણ કીધું હાલો ખાઈ નાખીએ. આજે કેદુની ઈચ્છા થઈ છે. ઘરે બનાવવા એવું થાય હું વધારે ખાવ. આ મમ્મી ને ભાઈ ઓછા ખાય એટલે બે હવે બધું બનાવવું પડે. રસોઈ તો બનાવવી જ પડે. તો મમ્મી આટલું તો રસોઈ કરવી જ પડે. ખાલી નકરા પીઝા મમ્મીને કાંઈ પેટ ભરાય નહીં. એવું બધું છે. હાલો પહેલાં કચરા પોતા કરી નાખીએ. ગરબામાં ઘઉં નાખીને આપણે મંદિરમાં રાખી દઈએ. એટલે આપણે પછી છે દીવાબત્તી જ કરવાના રહી. તો જો 6:45 વાગી ગયા છે અને મમ્મી ફાઇનલી માર્કેટેથી આવી ગયા છે. અને આપણી સેટી હજી રેડ ભફેડે જ પડી છે. તો જો માર્કેટેથી આવી ગયા છે ને બધું ખોયલું ને હમણાં જે બધું લઈ આવ્યા છે. તો બ્રશ કેવું લઈ આવ્યા. કપડાં ધોવાનું બ્રશ લઈ આવ્યા છે. જો અવડુકડું લઈ આવ્યા છે. ઝીણકુકડું છે આખું. એક આપણે નવીન વસ્તુ આવી છે. જો આપણે અત્યારે બિંદી ચાંદલા હું કીધું કહેતી હતી તો ખોલીને બતાવું. તો જો આ રીતના ચાંદલા મમ્મી લઈ આવ્યા છે મારા માટે. જો હું એને કીધું કે હવે પહેલાં નાની હતી ને ત્યારે આવતા હતા તો હું હવે આવતા હશે કે નહીં. નવરાત્રિ છે ને તો જો આ રીતના આવ્યા છે કટલેરીની દુકાનોમાં. તો જો મમ્મી લઈ આવ્યા છે મસ્ત. કલર કલરના આપણે જે કપડાં પહેર્યા હોય ને એવી ટીલિયા ચાંદલાની ચેક કરીએ ને મેચિંગ તો મસ્ત લાગે. અને મમ્મી આજે ચાંદલા લઈ આવ્યા છે મારા માટે. બાકી તો એટલું બધું લઈ આવવાનું. તો બાસ્કેટ ને એવું બધું છે. એવું બધું લઈ આવ્યા છે મમ્મી. જો નાના મોટી વસ્તુ તો જો મસ્ત ચુંદડી માતાજીની લઈ આવ્યા હતા ને 2 તો જો માતાજીને ચુંદડી લગાડી દીધી છે. તો જો આપણે 7:30 વાગી ગયા છે ને મસ્ત મજાની આરતી કરી લીધી છે માતાજીની. તો જો આપણે થાળીમાં આરતી કરી છે ને દીવાબત્તી મસ્ત કરી લીધા છે. ધૂપે કરી લીધો છે. જો આઈ કર્યો છે ને ઓલોય કર્યો છે. આનો જેવો આનંદ છે ને એ ક્યાંય ન આવે. માતાજીની આરતી કરવામાં મજા આવે એવો ક્યાંય આનંદ ન મળે તમને. મસ્ત આપણે સ્પીકરમાં આરતી વગાડીને આરતી કરી છે. મસ્ત થઈ ગઈ છે. આપણો ગરબો કેવો સરસ લાગે છે. પ્રસાદી તૈરી છે ને આ છબી આપણે પોર જ લાઇટ ફિટ કરી ખબર ભાઈ. હા કંઈક કામ આવતું હતું ને. ઓલી બગડી ગઈ. હા લાઇટ બગડી ગઈ હતી એટલે માતાજીની છબી જો આપણે આ બાર સિરીઝ અંદર માતાજી નવદુર્ગામાની છે એમાંય આપણે ફ્રેમ ફિટ કરાવી નવી ને આ પોર અમે નવી કરાવી લીધી હતી. તો જો આપણે નોરતું છે શૈલપુત્રી માતાજીનું. 8:45 થઈ ગયા છે. ફાઇનલી આપણા પીઝા આવી ગયા છે અને ભાઈ 1.5 કલાક વહી ગઈ છે. જો આપણા પીઝા લેવા ગયા હતા ને ત્યાં નોરતાનું ટ્રાફિક એવું છે. પનીર પીઝા મંગાવ્યા છે આપણે. તો આપણે આંટીના બેયના હતા એને ઇટાલિયન મંગાવ્યા હતા
અને આપણે પનીર પીઝો માંગ્યો છે અને હારે મંચુરિયન એ લઈ લીધું છે અને મમ્મી હાટું વડી લીધી છે અને ઘૂઘરા લીધા છે. પણ પેલા પીઝા ખાઈ લઈએ ગરમા ગરમ, પછી એ બધું ખોલશું. ચાલો બધા પીઝા ખાવા. ફાઇનલી જમીને બધા નવરા થઈ ગયા છીએ. તો જમવા આજે પીઝા ને બધું પ્રોગ્રામ હતો બહારનો, બધો પ્રોગ્રામ અનલીએ કર્યો. એને પીઝા ખાવાનું બહુ મન થયું હતું. પેલા વિચારતી જેટલી હરક પદુડી થઈ હતી ને પીઝા ખાવ એટલો જ મૂડ ભાંગી ગયો. પીઝા જરાય નો ભાવ્યા પીઝા એટલે ધરાડ 2 પીસ ખાધા. ઈ ધરાડ એક એક પીસ ખાધા. બાકી આના કારણે દર વખતે જે હોટેલેથી લઈ આવતા હોય ને ઓનેસ્ટ માંથી જોરદાર પીઝા બને. આ વખતે અલગ હોટલમાંથી ટ્રાય કર્યો કે ભાઈ કેવા હોય. જ્યારે એટલે જરાય પીઝા ભાવ્યા નહીં આજે અમને. આ તો થોડા ઘૂઘરા ને એવું હતું તો એ આપણે થોડું ખાઈ લીધું હે. એટલે સાઈડમાં બીજા ઓપ્શન રાખ્યા હતા. આપણે ઘર સિવાય ફાઇનલી નક્કી જ કરી લેવાનું, ઘર સિવાય પીઝા બહારના ખાવાના જ નહીં આપણે. મમ્મી હાટું વડી લઈ આવ્યો હતો, પછી મારા હાટું ઘૂઘરા, ભાઈ પીઝા નો ભાવે કે નો ભાવે મંચુરિયન હતું ને એટલે હાલી મંચુરિયન રાખી લેવા હતા. એ 3-4 વસ્તુ હતું. પીઝા તો જોકે મને હાવ નો ભાવે, એની તો થોડા મને તો હાવ નો ભાવે. છે જ ભાવ્યા. ખાલી એક પીસ મેં 2 પીસ ખાધા. ભાવી કે મમ્મી લગભગ એક જ ખાધા છે. પીઝા જેવો સ્વાદ જ નહોતો આવતો, આમ જરાય મજા જ ન આવી. ચીઝ બહુ હોય ને તોય નો ભાવે જરાય, આમ અલગ જ ટેસ્ટ લાગે આખો. એટલે હવે બીજી વાર ઘરે જ પીઝા બનાવવાના કા. તો જમી લીધું છે મસ્ત ને જો અહીંયા હાંડવાનું આપણે પલાળી દીધું છે. દીદી જે તું હાંડવા કઈ ગયા તો ત્યારે અંજલી ને મમ્મી બે હાંડવો કરે કે હાંડવો મમ્મી તો ખાવાનું. તેદું ને કે હાંડવાનું તો હવે કાલે પલાળવા નતું તો ભૂલી ગયા તા, દહીં નહોતું એટલે આપણે તો આજે એવી વસ્તુ કઈ પલાળી ભાવે ને, આપણે ઢોકળા ને હોય તો હજી પેલી ચટણી બનાવેલી ટમેટા તો હજી એવું ભાવે. આવી વસ્તુ તો આપણે કઈ ભાવે નહીં. એટલે આપણા માટે કઈક અલગ કરશે, કઈક શાક કે એ બેને તો હાલશે. ચોકલેટ લઈ લીધી ટોપરાની. અમે દર વખતે દુકાન હું કઈક લેવા જતો ને દૂધ ને છાશ લેવા, તો દર વખતે જો એવી મળતી. હું વિચારતો હવે ચોકલેટ એકાઈ ક્યાં મળતી છે. હમણાં ચોકલેટ બરફીના પપ્પાનું શ્રાદ્ધ હતું તો બરફી મીઠાઈ લેવા ગયા હતા ને ત્યાં ચોકલેટ મળી ગઈ, તો આખું પેકેટ જ ઉપર લીધું. મન થાય ચોકલેટ ખાવાની, ચોકલેટ ખાવાનું મન થાય ને તો ડેર મિલ્ક દર વખતે મંચ ને એવું બધું ન ભાવે. હવે એવું રૂપિયા વાળી ચોકલેટ મજા આવે ખાવાની, અલગ જ મજા આવે. એટલે આખું પેકેટ જ ઉપર લીધું. હાલો આજનો બ્લોગ આવો કંઈક રહ્યો છે. કાલે છે બીજું નોરતું, નવું નોરતા તો રહેશે એટલે અલગ જ મજા હોય. જગ્યાએ બધા ગીત વાગતા હોય, માતાજીના ગરબા અને બધું. આપણે મને તો વધુ હે ને ઘરે પૂજા કરવાની રાતના ને બધી મજા આવે બહુ. એ સ્પીકરમાં આરતી વગરતી હોય ને આપણે આરતી કરતા બહુ મજા આવી જાય કા. હાલો આજનો બ્લોગ આપણે અહીંયા જેમ કરીએ છીએ. તો જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.